વ્યાપક થઈને હા 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 શું પણ ટીકા આદિમજ અંતમાં શું કે છે એ ભગવાનની સ્તુતિ ને ભક્તિનો ભાવ એની આજમાં કર્મ છે, એની મધ્યમાં કર્મ છે અને અંતમાં કર્મ છે. આજમાં કંઈ પણ આત્માની નબળાઈ છે એ આજમાં છે એમ નહીં. હા 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 પંડિત ભડકી ઉઠે, હે મોટા મોટા પંડિત ભડકી જાય, ભડકી જાય છે. વાત સાચી. શું થાય? અને આ ભક્તિથી ધર્મ માનનારા ભડકી ઉઠે. દેવગુરુની ભક્તિ તે ધર્મ છે અને દેવગુરુની ભક્તિ તે ધર્મ થશે. હા બાપુ આખરી વાતો છે ભાઈ. છે ને સામે પુસ્તક છે કે નહીં? હા હા એનો અર્થ તો થાય છે, સ્પષ્ટ થઈ કરી. હા કે છે કે આત્માની પર્યાયમાં નહીં, એ તો પૂતગલની પર્યાય છે. હા 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 પદ્ર પર્યાય કીધી ને ભાઈ, ગાથામાં છે ને પદ્ર પર્યાય. હા 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 એ દયા દાન વ્રત ભક્તિ સ્તુતિના ભાવ એ પદ્ર પર્યાય છે. એ પૂતગળ દ્રવ્યની દશા છે. હા 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 એ આત્માની પર્યાય નહીં. હા હા પાઠ બોલે છે ને નવી પરિણમય એ વિકાર છે, ન જ્ઞેય પ્રાર છે, ઉપજી નિવત છે, ન પરદ ઉપજાય. એ રાગ આદિના પરિણામ જે છે પરદ્રવ્ય પર્યાયમાં આત્મા પ્રણમતો નથી, વિકારને ઉપજતો નથી, એને પકડતો નથી. હા 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 બહુ ધીરેથી સમજવા જેવું છે. હા આ તો વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ જીનેશ્વર દેવ એની દિવ્યધની એ સંતો એ અનુભવી ચારિત્રમાં અનુભવી. હો એકલો અનુભવ સમ્યક દર્શન. હા હા એમણે આ બનાવ્યું કે છે કે જે કંઈ વિકલ્પની એ ગુણ ગુણીનો ભેદનો વિકલ્પ ઉઠે, હા હા એ વિકલ્પનો પરિણામનો કાર્ય કરતા પૂતગલ છે. એ પરદ્રવ્યની પર્યાય છે. ભગવાન જ્ઞાયક સ્વરૂપ સ્વદ્રવ્ય, એની એ વિકારી પર્યાય સ્વદ્રવ્યની કેમ હોય? હા 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 સમજાણું કાંઈ? કાંતિભાઈ સમજાય? સાહેબ હું ઝીણું છે, તમારા ભૂકા કરતા તો આ અખંડની વાતો છે. આ તો રાગ થાય એ પૂતગલનો ભૂખો છે. ભૂખો એટલે પૂતગલની પર્યાય છે. હા 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 અરે પ્રભુ કુંદકુંદાચારનો પોકાર છે, તીર્થંકરોનો પોકાર છે. ભગવાન તને તારી પર્યાયમાં જે રાગાદી થાય તારી પર્યાય નહીં. હા 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 પ્રભુ તું તો જ્ઞાયક સ્વરૂપ છો ને. હા હા એ જ્ઞાયક સ્વરૂપથી ભરેલું ભગવાનના પરિણામ તો જાણવા દેખવાના જ્ઞાયકના પરિણામ હોય. હા અરે આ રાગના પરિણામ પ્રભુ એ તારું અંતર વ્યાપક નથી, તું એમાં આદિમાં નથી. એ રાગના પરિણામમાં આજમાં તું નથી, એની આજમાં પૂતગલ છે. હા હા ગજબ વાત છે તો કલજભાઈ. હા હા બધા બધા પૂર્વના મા બાપો બિચારા સાંભળ્યા વિના વ્યાઈ ગયા. આવી કરતો સમજાના. હે મળ્યું નથી. અરે શું થાય? અને તે લોજિક ન્યાયથી જ સિદ્ધ કરે છે. પ્રભુ તું તો જ્ઞાયક ભાવ છો ને,
તું સ્વરૂપ તારું જ્ઞાયક છે. હા 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 હા. એ જ્ઞાયક સ્વરૂપના પરિણામ તો જાણવા દેખવાના હોય કે જ્ઞાયક સ્વરૂપના પરિણામ એ દયાદાન વર્તન વિકલ્પ સ્તુતિ આદિના પરિણામ એના. હા 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 હા. બરાબર આવી ગયા છો. હેમચંદભાઈ ભાગશાળી છે ને ટાકરે આવા ગાથામાં આવી ગયા. ચેટેથી આવ્યા લંડનથી. આવું વાત છે બાપુ. હા હા. એ નવરંગભાઈ. હા હા. એ તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને આજમાં. હા હા હા. એ કર્મ જ તે ભગવાનની સ્તુતિ વંદન વયાવતના પરિણામમાં આજમાં કર્મ છે. એની આજમાં આત્મા બિલકુલ નથી. હા 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 હા. સમજાણું કાંઈ? એની મધ્યમાં પણ કર્મ છે. હા હા હા. એની શરૂઆત ત્યાંથી થઈ છે, મધ્યમાં પણ તે છે, અંતમાં પણ તે છે પૂતગળ. હા હા હા. એની મેળાએ ઝીણું પડે એવું પ્રેમચંદ નહીં. એની મેળાએ ઝીણું પડે. આવી ગયા બરાબર ઠીક. ગાથાના ઉજામાં આવી ગયા ભાગશાળી છે. હા હા. એ ભાઈ આ તો ત્રણ લોકનો નાથ જ્ઞાયક ભાવ ભગવાન. હા હા હા. એનું એ કાર્ય કેમ હોય? રાગ. હા હા. એ રાગની આજમાં મધ્યમાં અંતમાં કર્મ છે. એની આજમાં શરૂઆત તારી છે, મધ્યમાં પછી ઈ છે, અને છેડામાં ઈ જ અમની. આજમાં જ કર્મ છે, મધ્યમાં એ કર્મ છે, અને અંતમાં એ કર્મ છે. હા હા હા. સમજાય છે આમાં? આદિમદ અંતમાં વ્યાપીને કોણ? હા 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 હા. ભગવાન એમ કે છે કે અમારી ભક્તિના પરિણામ તને થાય, સ્તુતિના જે પરિણામ થાય. હા હા. પ્રભુ એની આજમાં તું નહીં હો. એ પૂતગળ એની આજમાં મધ્યમાં અંતમાં ઈ છે. શરૂઆતી ત્યાં, વચમાં ઈ ત્યાં, અંતમાં ઈ ત્યાં. હા 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 હા. બાપુ એ દ્રષ્ટિ અને વિષય જે દ્રષ્ટિનો છે એ બહુ અલૌકિક વાત છે. હા 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 હા. બંબાઈ હા બરાબર આવ્યા સાહેબ. ઠીક. હરખાઈમાં છોકરો નથી આવ્યો? ઠીક. હા હા. ભગવાન, તું તો ભગવાન છો ને. ભગવાનના પરિણામ વિકાર કેમ હોય એમ કે છે. હા 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 હા. હે? હા 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 હા. એના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય એવા હોય. શું કીધું? હા હા. ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, તેના પરિણામ તો પર્યાયમાં ભગવાન થાય તેના કારણરૂપ પર્યાય હોય. હા 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 હા. ધીમે ધીમે સમજવું ભાઈ. આ કઈ કોઈ પ્રોફેસર મેટ્રિક નું આવે ને વાત કરે ને એ વાત નથી. આ તો ભગવાનની કોલેજ છે. તીર્થંકર દેવ ત્રિલોકનાથ એની સાક્ષાત વાણી છે. પ્રભુ તને સંભળાવે છે કઈ ભાઈ. કે છે કે પરિણામમાં આદિમદ અંતમાં વ્યાપીને કોણ? પૂતગળ. તેને ગ્રહ હતું એટલે પ્રાપ્ય. તેને ગ્રહ હતું એટલે પૂતગળ છે. તે ટાણે જે ભગવાનની વિનય અને સ્તુતિના ભાવ થયા રાગ, તેને પૂતગળ ગ્રહે છે. પ્રાપ્ય થઈને પ્રાપ્ય એને પકડે છે પૂતગળ. હા 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 હા.
એ પૂતગળનું પ્રાપ્ય છે. પ્રાપ્ય તે વખતે થવાનો પરિણામથી પૂતગળના છે. હા 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 હા. એને ગ્રહતું. હા હા હા. તે રૂપે પ્રણમતું એટલે વિકારી. એ કર્મ જ પોતે તે પૂર્વની પર્યાય બદલીને તે રૂપે નિપજે છે. તે કાળે જે રાગ આદિ થયો ભગવાનની ભક્તિ વિનય સ્તુતિનો, તે રાગ તે કર્મનો પ્રાપ્ય છે. કર્મનો તે ધ્રુવ છે. ધ્રુવ એટલે તે પર્યાય તે સમય તે થવાની તે એનું ધ્રુવ છે. હા હા હા. એ કર્મનું પ્રાપ્ય છે. કર્મ તેને ગ્રહે છે. ધ્રુવ તે સમય તે જ પરિણામ કર્મના થવાના છે. તેને કર્મ તે સમયને તેને ગ્રહે છે. હા હા છે. તેને ગ્રહતું તે રૂપે પ્રણમતું. હા હા હા. તે રૂપે પ્રણમતું બદલીને પૂર્વનો જે રાગ છે તેને પલટીને આ પોતે પ્રણમતું. એ પૂતગળ પોતે પ્રણમે છે. પૂર્વનો વ્યય કરીને પૂતગળ જે પૂર્વનો રાગ હતો એનો વ્યય કરીને પોતે વ્યય કરે છે. એ વિકાર છે. તે પ્રણમતો અને પોતે તે રૂપે ઉભો થતો નિપજતો એ ઉત્પાદ થયો. પૂતગળનો પ્રાપ્ય, પૂતગળનો વિકાર ને પૂતગળનું ઉત્પાદ નિવૃત્તિ. હા 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 હા. આવી વાત સાંભળવી કઠણ પડે. ઓલા લોકો કે વ્રત કરો ને અપ્પા કરો ને એનાથી કલ્યાણ થશે. આ ભગવાનની ભક્તિ, દેવગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થશે. બધા એક જાતના મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. હે દૂર આત્માની નજીક તો આત્માનો જ્ઞાયક ભાવના પરિણામ જાણનારા હોય એ આત્મામાં નજીક છે. હા હા હા. છે ને એમાં છે ને. આવું છે ભગવાન. ભગવાન તું જ્ઞાયક સ્વરૂપે પ્રભુ જીન સ્વરૂપી છો ને. હા હા હા. કઈ શૈલીથી જો મને વાત કરે છે. પ્રભુ તો જીન સ્વરૂપ છો ને. ભગવાન તરીકે તને બોલાવે છે. તો ભગવાનના જ્ઞાયક ભગવાનના પરિણામ રાગ પામરતા આવા હોય. હા હા હા. ભગવાન જીન સ્વરૂપી આત્મા એ વિતરાગના પરિણામ તો વિતરાગી પરિણામ હોય. હા હા હા. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ વિતરાગી પરિણામ છે. એ આત્માનું પ્રાથમિકાને નિવૃત્ત છે. હા હા હા. એ પછી કહેશે ચીમનભાઈ આવી વાતું છે. આવી ચીજ અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાયક સ્વભાવ અને આનંદ સ્વભાવ વાળો પ્રભુ એની આજમાં રાગ કેમ હોય કે છે કે રાગની આજમાં તો કર્મ ને પૂતગળ ને મધ્યમાં નહીં વ્યાપક એ છે. પૂતગળ પરિણામ ગ્રહ તો તે રૂપે પ્રણત વિકારી તે રૂપે પોતે ઉપજવું નિવૃત્ત તે પૂતગળ પરિણામને કરે છે. કોણ? પૂતગળ દ્રવ્ય પોતે અંતરવ્યાપક થઈને તે પૂતગળ પરિણામને કરે છે. ત્યાં લઈ લીધું. હે એ ભોગે જળ કોણ? આત્માની વાત ભોગતા એ પૂતગળના પરિણામ. ત્યારે તો દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે ને. હા હા હા. એ આવશે હમણાં સુખ દુઃખ પરિણામ. પૂતગળ કર્મના પરિણામને ભોગવતો સુખ દુઃખ ને ભોગવે છે કોણ? કે પૂતગળ કે
એ આવશે હમણાં ગાથા પછી. હા 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 હા. અહીંયા તો આપણે જેટલું ચાલે એટલું અત્યારે અહીંથી લેવું. તે પ્રાત વિકારને નિવૃત્ત એવું જે વ્યાપ લક્ષણ વાળું કાર્ય તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને આદિમજ અંતમાં વ્યાપીને તે પૂતગળ પરિણામને કરે છે એમ લઈ લેવું. સમજાણું કાંઈ છે ને એમાં અક્ષર પડ્યા જુઓ. આ ટીકા કઈ અત્યારની નથી, હોંદગઢની ટીકા નથી. એને કોઈ કે ભાઈ હોનગઢથી છપાણું માટે હોનગઢમાં ફેરફાર. તો જે કુંકુંદાચારના શબ્દો છે ને અમૃતચંદ્રાચાર્યની ટીકા છે. હા હા હા. બહુ ફેરફાર છે બાપુ, દ્રષ્ટિમાં મોટો ફેરફાર છે. હા હા. આમ પૂતગળ દ્રવ્ય વડે કરવામાં આવતા એટલે કર્મ અહીંયા પણ રાગનું વિશેષ નહીં તો શરીરના પરિણામ પણ આમાં લીધા છે ને. શરીરના પરિણામ નવું કર્મ પરિણામ અને આ રાગ આદિ કર્મના પરિણામ. પણ આમ પૂતગળ દ્રવ્ય પોતે કરવામાં આવતા પૂતગળ પરિણામને એટલે પૂતગળથી કરવામાં આવતા એવા રાગને એટલે પૂતગળ પરિણામને એટલે રાગને હા 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 જ્ઞાની જાણતો હોવા છતાં આટલો કે સંબંધ થયો કેટલો કે જ્ઞાની જાણે છે અને એ જણાય છે. હા હા હા. ધર્મી તેને જાણે છે અને એ વિનય આદિના રાજસ્તુતિના પરિણામ તેનું જાણવા યોગ થયું. એટલો સંબંધ થયો. તો આટલો સંબંધ છે ને એમ કે છે. તો જ્ઞાની જાણતો હોવા છતાં હા 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 ગજબ ટીકા છે. એક એક ગાથા આખા સિદ્ધાંતનું મર્મ ખોલી નાખે છે. શું કીધું? આમ પૂતગળ દ્રવ્ય એટલે કર્મ જળ આપણે રાગાની મીઠું એના વડે કરવામાં આવતા પૂતગળ પરિણામને એટલે ભગવાનની ભક્તિ વંદન સ્તુતિ આદિના ભાવને જ્ઞાની જાણતો હોવા છતાં જ્ઞાની જાણે છે પૂતગળ પરિણામને જ્ઞાની જાણે છે એટલો સંબંધ થયો. એ રાગના પરિણામ તે જ્ઞેય છે અને જ્ઞાનીના પરિણામ તેનો જાણનાર જ્ઞાન છે. એક જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને માટી પોતે ઘડાના પર્યાયમાં અંતર પસરીને માટી પોતે ઘડામાં ઘડાની પર્યાયનું વ્યાપ્ય અને માટી પોતે વ્યાપક અંતરવ્યાપક માટી અંતરવ્યાપક થઈને ઘડાની પર્યાયને ઘડામાં અંતરવ્યાપક આદિમાં એ માટી જ પોતે ઘડાની આદિમાં ઘડાની મધ્યમાં અને ઘડાના અંતમાં વ્યાપીને કુંભાર બિલકુલ નહીં એમ કે છે. કુંભાર એક માટીના ઘડાના કાર્યને બિલકુલ કરતો જ નથી. સમય સાર